મિત્રો, આજે આપણે વાત કરીશું શનિની રાશિમાં કે બુધ જ્યારે ગોચર કરે છે તો કયા લોકોનું ભાગ્ય બદલાઈ શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવન ઉપર જો કોઈ સૌથી વધારે અસર કરે છે તો તે છે આપણા ગ્રહો. જ્યોતિષ શાસ્ત્રોમાં પણ આ ગ્રહો વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે. ઘણી વાર આવા ગ્રહોની જે ચાલ બદલાય છે, દિશા બદલાય છે, એની સીધી અસર રાશિ ઉપર પડે છે અને આ રાશિઓ દ્વારા આપણા મનુષ્યના જીવન ઉપર પડે છે. મિત્રો, આજે આપણે વાત કરીશું શનિની રાશિમાં કે બુધ જ્યારે ગોચર કરે છે તો કયા લોકોનું ભાગ્ય બદલાઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્રોમાં ગ્રહોનું ગોચર વિશેષ મહત્વ ધરાવે છે. હવે મિત્રો, આ જે ગ્રહોની ચાલ છે, રાશિ પરિવર્તન જે થાય છે એની સીધી અસર આપણી 12 રાશિઓ પર પડે છે. હવે આનાથી શું થશે કે એ જે સંબંધિત રાશિ હશે તેમનું ભાગ્ય બદલાશે. તો બુધના રાશિ પરિવર્તન થાય છે, આને કારણે બિઝનેસ અને નોકરી ઉપર સીધી અસર પડે છે. બુધના રાશિ પરિવર્તનનો સીધો ફાયદો આ રાશિના જાતકોને ચોક્કસ પડશે. હવે આ સિવાય વૃષભ રાશિ, તો બુધનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે પણ સારું સાબિત થાય છે. હવે આ સિવાય વાત કરીએ કર્ક રાશિ વિશે, તો બુધના રાશિ પરિવર્તન કર્ક રાશિમાં 7મા સ્થાન ઉપર બેસે છે. હવે જેમની પણ રાશિ ધન છે એવા ધન રાશિના જાતકોને પણ બુધના રાશિ પરિવર્તનનો સીધો લાભ મળશે. હવે વાત કરીએ મીન રાશિ વિશે, તો જેમની પણ મીન રાશિ હશે તેમના માટે સારા સમાચાર છે. કારણ કે આ પરિવક્રતાને કારણે મીન રાશિના લોકો માટે આ સમય સોનાની તકથી ઓછો નથી એમ કહી શકાય છે. એટલે એવું કહેવાશે કે જ્યાં શનિની રાશિમાં બુધ ગોચર કરશે એનાથી મીન રાશિને સૌથી વધારે ફાયદો થશે. આપણે જાણીએ છીએ કે ઘણીવાર સાડી સાતી અથવા તો લોખંડના પાયે સાડી સાતી પણ ગણવામાં આવે છે, જે ખૂબ ભયંકર હોય એવું કહેવાય છે. પરંતુ આ વખતે આ જે રાશિઓ છે તેને તો ચોક્કસપણે તેમનું ભાગ્યોદય થાય એવી આશાઓ વ્યક્ત થઈ રહી છે. તો શનિની રાશિમાં જ્યારે બુધ ગોચર કરે છે તો ઘણી રાશિઓ એવી છે કે જેમને ચોક્કસપણે ફાયદો થવાનો છે અને એમનું ભાગ્ય પણ બદલાઈ જશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.